क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं है किसी का। क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं ये किसी का। कोई भी हो, राजा हो या रंग हो, सभी की एक ही दिशा। सांस थम जाएगी चलते चलते, शम्मा बुझ जाएगी जलते जलते। सांस थम जाएगी, दम निकल जाएगा रोशनी का, दम निकल जाएगा रोशनी का, साथ देती नहीं है किसी का। क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं ये किसी का। એટલા માટે જ્યારે પણ સમય મળે ત્યારે એનો લાભ લઈ લેવાનો. પરમાત્મા જ્યારે અવસર આપે ત્યારે સંકીર્તન કરી લો અને ભગવાનને પ્રાર્થના કરતા રહો. પ્રાર્થનામાં બહુ તાકાત છે. આ 9 દિવસીય કથાનો જે લાભ મળ્યો છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે વારંવાર વેદવ્યાસજી શ્રી મહાપુરાણમાં લખે છે, સદા સેવ્યા સદા સેવ્યા સદા સેવ્યા. ધર્મગ્રંથનું સદાના માટે સેવન કરવું જોઈએ. કથા સાંભળ્યા પછી પણ, અને મેં કાલે પણ કહ્યું હતું કે લાઇબ્રેરીમાંથી સારા પુસ્તકો લઈ એનું વાંચન કરો. જે ઘરમાં 5 સારા પુસ્તકો ન હોય ને એનાથી મોટો ગરીબ બીજો કોઈ છે જ નહીં. પુસ્તકો જેણે વાંચ્યા હશે એ કોઈ દિવસ પતન તરફ પ્રયાણ નહીં કરે. પુસ્તકો જેણે, પછી તમે ભલે જે ગમે તે ધર્મગ્રંથ વાંચો. કહેવાય છે કે એક વ્યક્તિ કોઈ એવી જગ્યાએ ગયો હશે, માફ કરજો હું કોઈ મજહબની ઉપર ઈશારો નથી કરતો, દ્રષ્ટાંત પૂરું પાડવા માટે આ કહું છું. એટલે કોઈ એ વ્યક્તિની સામે બંદૂક ટાંગવામાં આવી અને કહ્યું તારી પાસે જે કાંઈ હોય એ કાઢી નાખ, અમે લૂંટારાઓ છીએ, અમે આતંકવાદી છીએ. એટલે પેલા વ્યક્તિએ કહ્યું કે ભાઈ મને જવા દો, હું મુસલમાન છું. ફરી એકવાર ચોખવટ કરું છું, દ્રષ્ટાંત પૂરું પાડવા માટે કોઈ મજહબ ઉપર આંગળી નથી ચીંધતો. તો પેલા એ કહ્યું તું મુસલમાન છો? બોલે હા. તો કલમા પઢ. કલમા તને આવડવા જોઈએ ને. પેલો કલમા બોલ્યો એટલે પેલા એ કીધું કે જવા દો. એમની પત્ની કહ્યું કમાલ છે, તમે કેવા માણસ છો? એક તો આપણે હિન્દુ છીએ અને પેલા લોકોને તમે એમ કહ્યું કે હું મુસલમાન છું, અને એમણે જ્યારે તમને કહ્યું કલમા પઢ તો તમે કલમા પણ બોલ્યા. આ તમે ક્યારે શીખ્યા? એટલે પેલા વ્યક્તિ કહ્યું કે તને ખબર ન પડે, હું કલમા બોલ્યો જ નથી, હું તો ગીતાનો શ્લોક બોલ્યો હતો. મેં કુરાન મેં ક્યારે વાંચ્યું હોય? કુરાન તો એણે નથી વાંચ્યું. એણે જો વાંચ્યું હોત તો એ આતંકવાદી ન થયો હોત. કોઈ પણ સંપ્રદાય જે મજહબ વજુ કરતી વખતે એક બૂંદ પાણી વ્યર્થ વાપરવાની છૂટ ન આપે, એ કોઈનું ખૂન વહાવવાની છૂટ કેવી રીતે આપી શકે? जिस मजहब में जायज है ये मजहब तो झूठा है. जो एक बूंद पानी भी व्यर्थ आप न बिगाड़ो वजू करते समय, ऐसा नियम है उसमें. पानी भी आप व्यर्थ नहीं बिगाड़ सकते, तो किसी का खून कैसे बहा सकते हो? इस धर्मग्रंथ जेने वांच्યું હોય એ કોઈ દિવસ ધર્મ વિરુદ્ધ ચાલે જ નહીં, એ કોઈ દિવસ આતંકવાદી થાય જ નહીં.
ધર્મગ્રંથ જેણે વાંચ્યો હશે એ તો સજ્જન વ્યક્તિ હોય. પછી ભલે બાઇબલ વાંચ્યું હોય, ભલે એમણે કુરાન વાંચ્યું હોય, ભલે એણે ભાગવત ગીતા વાંચી હોય, ભલે રામકથા વાંચી હોય, પણ ધર્મગ્રંથ જેના હાથમાં ધર્મગ્રંથ હશે એ આતંકવાદી કે દુરાચારી વ્યક્તિ થઈ જ ન શકે. એટલા માટે કહું છું, કથા સાંભળ્યા પછી એક નિયમ લઈ લો કે અમે ધર્મગ્રંથ વાંચીશું. પછી બાઇબલ વાંચો, કુરાન વાંચો, ગીતા કોઈ પણ વાંચો. કોઈ પણ ધર્મ કોઈને આતંકવાદી થવાની સલાહ આપે જ નહીં. ધર્મ તો રસ્તો બતાવે. એટલા માટે આ એક ગીત છે, જુઓ. काम अगर ये हिंदू का है, मंदिर किसने लूटा है. काम अगर ये हिंदू का है, मंदिर किसने लूटा है. काम ना मौत न हिंदू है न मुसलमान, मौत सबको एक दिन आनी है. परमात्मा ने जो ये जीवन दिया है, जी लो, किसी के खुशी का कारण बन जाओ. जो भी अपराध हुए उसका पश्चाताप कर लो और यहां से बाहर निकलो. शस्त्र छोड़ दो, शास्त्र पकड़ लो. धर्म ग्रंथ ने हाथ में लई लो, धर्म ग्रंथो वाँचो. जे घर में 5 सारा पुस्तकों न होय एनाथी मोटो गरीब आ दुनियामां बीजो कोई छे ज नहीं. भले तमारा पासे करोड़ों रुपया होय पण 5 सारा पुस्तक जो तमे तमारा घर में न राखी शकता होय तो तमाराथी वधारे गरीब बीजू कोई छे ज नहीं. अने हूँ तो मारी कथा में त्यां सुधी कहूँ छूं के जे घर में 5 धर्मग्रंथ 5 सारा पुस्तक न होय ए घर में दीकरी आपवी पण नहीं अने एनी दीकरी लेवी पण नहीं. संस्कार होय ज क्यांथी? धर्मग्रंथ पकड्या ज नथी हाथ में कोई दिवस. तो होगा मसीहा सामने तेरे, फिर भी न तू बच पाएगा. होगा मसीहा होगा मसीहा सामने तेरे, फिर भी न तू बच पाएगा. होगा मसीहा तेरा अपना खून ही एक दिन तुझको आग लगाएगा. तेरा अपना खून ही एक दिन आसमान में उड़ने वाले मिट्टी में मिल जाएगा. कसने वाले प्यार वफा सब बातें हैं, बातों का क्या. कोई किसी का नहीं ये झूठे नाते हैं, नातों का क्या. कसमें वादे प्यार वफा सब बातें हैं, बातों का. ईश्वरनी सिवाय बीजे क्यांय मन लगाव्યું तो अंते रड़વું જ પડશે. परमात्मानी साथे जोड़ो मनने, धर्मग्रंथोनी साथे मनने जोड़ो, तमारा इष्टनी साथे मनने जोड़ो. साचा सगा एक संत छे, बीजा सगा भगवंत छे. कोई संत अने का भगवंत अने का शास्त्र एना सिवाय कोई संगाथी छे ज नहीं. એટલા માટે ધર્મગ્રંથો વાંચો. ઘરમાં 5 સારા પુસ્તકો રાખવા આવો નિયમ રાખો. તમારાથી જે થયું પણ આવનારી પેઢી તમારા જે સંતાનો હોય એ અમારા રસ્તે કોઈ દિવસ ન ચાલે એટલું વિચારી લો તો પણ અમારી કથા સાર્થક થઈ જાય કે અમે જ્યાં ચાલ્યા ને અમે અમારા છોકરાઓને નહીં જવા દઈએ.
આવનારી પેઢી એનો શીલો સુધરે તો પણ કથા સાર્થક થઈ જાય. ભગવાન મહાદેવની કથા એની સાથે સાથે શિવ કથાની સાથે જીવ કથા એટલા માટે કરું છું કે જરૂરી જીવ કથા પણ છે. જ્યાં સુધી આપણે જીવની ગતિને નહીં જાણીએ ત્યાં સુધી શિવ તો બહુ દૂર નગરી. આપણે જ્યાં સુધી આપણને ઓળખતા નથી ત્યાં સુધી બીજાને તો પરમાત્માને તો ઓળખવાની જરૂર જ નથી. ઘણા લોકો એમ કહે કે અમે ભગવાનને ગોતીએ છીએ, એ ક્યાંય ખોવાનો જ નથી. ખોવાયા તો આપણે છીએ. ભગવાન તો 24 કલાક સાથે છે. એટલા માટે તો આપણું આ શરીર ચાલે છે. ખોવાયો પોતે છે માણસ અને ભગવાનને ગોતે છે. પરમાત્મા 24 કલાક સાથે છે. અને એના માટે કોઈ સંત, કોઈ શાસ્ત્ર, કોઈ ગુરુ જ્યારે મળી જશે. અને એટલા માટે આપણે કાલે જોઈ ગયા ને કે ભગવાન બ્રહ્મા પણ સૃષ્ટિના પ્રારંભમાં નારદજીને જ્યારે કથા સંભળાવે છે ત્યારે બ્રહ્માજી કહે છે કે હે નારદ, ભગવાન શિવનું ચરિત્ર અપાર છે, એનો કોઈ પાર પામી શકે એમ નથી. હું તો મારી મતિ અનુસાર ભગવાન શિવનું વર્ણન કરું છું. અને એના પ્રારંભમાં બ્રહ્માએ ગણપતિને યાદ કર્યા છે. જુઓ, ગણપતિ એટલે વિવેક. જીવનમાં વિવેક જો આવી જાય તો બધી જ માથાકૂટ મટી જાય. કાલે જોઈ ગયા આપણે ગણપતિ વંદના. ત્યારબાદ ભગવાન બ્રહ્માએ મહાદેવને યાદ કર્યા છે, ભગવાન શિવને. કાલે આપણે શિવ આરાધના પણ કરી, ભગવાન શિવનું સ્મરણ કરી મંગલાચરણમાં. અને હવે બ્રહ્માજી ગુરુને યાદ કરે છે. જો ગુરુની જરૂર जीवन में दरेक ने पड़શે. जिसके जीवन में गुरु नहीं होता उसका जीवन शुरू नहीं होता. अगर जीवन में कोई गुरु है तो वसंत है, गुरु नहीं है तो बस अंत है. कोई गुरु कोई जीवन में होने चाहिए. गुरु बहुत प्रकार के होते, गुरु घना प्रकार ना हो. અમારે હિન્દી કથા એટલા માટે કરે છે, મને એમ થાય કે બધા હિન્દી વાળા વધારે હશે, પણ આપણે ગુજરાતી વાળા વધારે છે ને, ઊંચા હાથ કરો જોઈએ. બધા ગુજરાતી સમજો છો ને બધા? હે, એમ ને? તો વાંધો કઈ નહીં, પણ ક્યારે ક્યારે હું થોડું થોડું હિન્દી લઈ લઈશ, બીજું શું, બધાને ન્યાય મળે. હા, તો ક્યાં હતા આપણે કથામાં? હા, જીવનમાં સદગુરુની, ગુરુની જરૂર. ગુરુ તો ઘણી પ્રકારના હોય. જો ખીચા કાપતા શીખવાડે એને ગુરુ કહેવાય કે ભાઈ આમાં માસ્ટરી કે મેં મેળવી એમાં મારા ગુરુ ફલાણા છે. હીરા ઘસતા શીખવાડે તો એને પણ ગુરુ કે. ભણતા જેણે ભણતર ભણાવ્યું એને પણ ગુરુ કહેવાય. અને કોઈક આંબી જાય તો એને ગુરુ કે ભાઈ ફલાણાનું ગુરુ મળી ગયા, એને ગુરુ કહેવાય. એ ગુરુ નહીં, કોઈ સાચી રાહ બતાવે એવા સદગુરુની દરેક જીવને જીવનમાં જરૂર પડે છે. અને એવી રાહ જ્યારે મળી જાય ને ત્યારે જુઓ, તમે ગમે એટલા દોષ કર્યા હોય, તમે ગમે એટલા અપરાધ કર્યા હોય, એક ક્ષણવારમાં ગુરુ એને બાળીને ભસ્મ કરી નાખે છે. તે દિવસે આપણે જોઈ ગયા ને કે જેસલ આ કાંઠે બારવટીયો હતો અને પેલા કાંઠે જ્યાં પહોંચ્યો ત્યાં તોરલે એને પીર બનાવી દીધો. પણ શરત એટલી જ હતી કે તારું પાપ પોકારી નાખ, પાપ પોકારી નાખ, પશ્ચાતાપ કરી લે, પસ્તાવો કરી લે. અને જેસલે, હું તો એમ કહું છું કે સાચો મર્દ માણસ તો એને જ કહેવાય જે પોતાનો ભૂલ સ્વીકારી લે. કોકની ભૂલો કાઢવી એ તો બુદ્ધિનો વિષય છે, પણ પોતે ભૂલ સ્વીકારી લેવી એ તો કાળજું જોઈએ. એના માટે ભૂલ સ્વીકારવી એ કઠિન છે. કોકની ભૂલો કાઢવી તો સહેલી છે, ભૂલ સ્વીકારવી એ કઠિન છે. જેસલે સ્વીકારી લીધું કે તોરલ મેં એટલા આટલા કર્મો કર્યા છે. આપણે એમ એટલા બધા તો કર્યા જ નથી, તમે સમજો. અને એટલા માટે સંતો કહે છે, જો કોણ કહે છે કે રંગ નથી ચડતો, કોણ કહે છે કે રંગ નથી ચડતો. સબ ગાઈએ.
शास्त्र मत में जोया तपासी, शास्त्र मत में जोया तपासी, ओला पापी ने जोयो मैं तरतो, कोण के छे के रंग नथी चढ़तो। શાસ્ત્રોના મત જુઓ, તમે ધર્મગ્રંથોના મત જુઓ. શાસ્ત્ર મત મેં જોયા તપાસી, ઓલા પાપીને જોયો મેં તરતો. મહાન પાપી વ્યક્તિઓ પણ તર્યા છે. યજામિલ, ગુનિકા તારી, અંગુલીમાન, પરમાત્માએ આને મુક્તિ આપી છે. મહાન પાપી વ્યક્તિઓ હતા. એટલા કર્મો તો આપણે કર્યા પણ નહીં હોય. ભીલ જોઈ લો વાલીઓ રે, ઈ તો લૂંટ કરીને પેટ ભરતો. ઓ ભીલ જોઈ લો વાલીઓ રે, ઈ તો લૂંટ કરીને પેટ ભરતો. મળ્યા ગુરુજી એને નારદજી જેવા, મળ્યા ગુરુજી એને નારદજી જેવા, પછી કાયમ રામાયણ લખતો. કોણ કે છે કે રંગ નથી ચડતો, કોણ કે છે કે રંગ નથી ચડતો, કોણ કે છે કે રંગ નથી ચડતો. બેન જો ધીમો રાખો. બિલ જોઈ લો વાલીઓ, એ તો ચોરી કરીને પેટ ભરતો. મળ્યા ગુરુજી અને નારદજી જેવા, પછી કાયમ રામાયણ લખતો. જેને રામ જન્મ પહેલા રામાયણની રચના કરી નાખી, એ વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ થઈ ગયા. આ ગુરુનો પ્રતાપ હતો. ગુરુને મળવાની જ દેરી હતી બસ. જેસલ જોઈ લો જુલમી એવો, ચોરી કરીને પેટ ભરતો. પંજા લાગી ગયા એને સતી તોરલના, પંજા લાગી ગયા સતી તોરલના, એ તો પલ મારે પીર થઈ ફરતો. કોણ કે છે કે રંગ નથી ચડતો, શાસ્ત્ર મત મેં જોયા તપાસી, ઓલા પાપીને જોયો મેં તરતો. કોણ કે છે કે રંગ નથી. આવા પાપી વ્યક્તિઓને પણ જ્યારે સદગુરુ મળી જાય ત્યારે એનો ઉદ્ધાર થાય છે. અને ગુરુ કોઈના કોઈ સ્વરૂપમાં મળે. જો એ જગમાલભાઈ જેવા પણ હોઈ શકે. હમણાં સલાહ આપીને કે અમે તમારા છીએ અને તમે અમારા છો. એ ગુરુ કોઈ વેશમાં મળે, કોઈ પણ વેશમાં મળે. પુણ્ય જ્યારે ઉદય થાય ત્યારે ગુરુનું મળવું થાય. અને જો એવા ગુરુ મળે તો જ સત્સંગ મળે, નહીતર તો આમ ન મળે. ગુરુ ઝાડવા હારે બાંધીને એને ગુરુ મળ્યા કહેવાય. પણ આ ગુરુની કૃપા, આ સત્સંગ જે સાંભળીએ છીએ. કોણ કે છે રંગ નથી ચડતો, કોણ કે છે રંગ નથી ચડતો, પણ સદગુરુ મળે એટલે બ્રહ્માજી પોતાના ગુરુને યાદ કરે છે. જીવનમાં બધાને પોતપોતાના સદગુરુ હશે, ગુરુ હશે. આવું સાહેબ. ભગવાન બ્રહ્માજી ગુરુને યાદ કરે છે. અને આપણે પણ બધા, તમે જેને માનતા હોય, જે તમારો ગુરુ હોય, જે તમારા ઈષ્ટ હોય, એ બધાને આપણે
પોતપોતાના ગુરુને યાદ કરો 2 મિનિટ. ગુરુવે નમઃ, ગુરુવે નમઃ, ગુરુવે નમઃ, ગુરુવે નમઃ, ગુરુવે. सब गाइए भाव से, अपने अपने गुरु को याद करो. गुरुवे नमः, गुरुवे नमः, गुरुवे नमः, गुरुवे नमः, गुरुवे गुरुवे नमः, गुरुवे नमः, गुरुवे नमः, गुरुवे नमः, गुरुवे नमः. जो भी गुरु को मानते हैं वो भाव से ताली बजाए और अपने अपने गुरु को याद करो. अगर आपके जीवन में कोई गुरु नहीं है तो अपने माता पिता को याद करो, वो भी गुरु है. पहले गुरु माता पिता, रक्त बुद्ध के दाता. माता पिता भी गुरु ही है. जब मुंह में शब्द नहीं थे, बोलने के लिए जीबान नहीं थी, शब्द नहीं मिल रहे थे, तब माँ ने ही वाणी दी है, माँ ने ही सिखाया है बोलना. माता पिता भी गुरु है. तो अपने अपने गुरु को याद करो भाव से. आप जिसको मानते हो, आप कोई माता पिता को भी गुरु मान सकते हो, आप अपने इष्ट देव को भी गुरु मान सकते हो. और अगर गुरु नहीं है तो भगवान शिव तीनों लोक के गुरु है. हे आदि गुरु शंकर पिता नटराज राज नमो नमः. भगवान शिव पूरे ब्रह्मांड के गुरु है. शिव आज भी गुरु है. महादेव को याद करो, अपने अपने गुरु को याद करो, अपने माता पिता को याद करो, लेकिन भाव से सब एक साथ में ताली बजा के अपने सदगुरु को याद करें. गुरुवे नमः, गुरुवे नमः, गुरुवे नमः, गुरुवे नमः. इफेक्ट आप गुरुवे नमः, गुरुवे नमः, गुरुवे नमः, गुरुवे नमः, गुरुवे नमः. सब गाइए. गुरुवे नमः, गुरुवे गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुर देव महेश्वरा गुरुर साक्षात परब्रह्मा तस्मै श्री गुरुवे नमः. अखंड मंडलाकारं व्याप्तयेन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः. ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुवचन
गुरुपदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा गुरुवे नमः गुरुवे नमः गुरुवे नमः गुरुवे नमः गुरुवे नमः। सब गाइए भाव से, अपने अपने सदगुरु को याद करो, अपने अपने माता पिता को याद करो, महादेव को याद करो। गुरुभ्यो नमः। गुरुवे नमः गुरुवे नमः गुरुवे नमः गुरुवे नमः गुरु गुरु बिन ज्ञान न उपजे गुरु बिन मिटे न भेद गुरु बिन संशय ना मिटे भले वाचो चारो वेद वेद कथे वाणी कथे कथे शेष महेश गीता वाचता को गम नहीं तहा सदगुरु को उपदेश गुरुवे नमः 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 गुरुवे नमः। सदगुरु भगवान की गुरुवे नमः गुरुवे नमः गुरुवे नमः गुरुवे नमः। सब गाइए गुरुवे भगवान ब्रह्मा ने ब्रह्मलोक में गुरु की वंदना की है। गणपति वंदना, शिव वंदना और गुरु की वंदना करके भगवान ब्रह्मा जी शिव महापुराण की वंदना करते हैं। जो शिव महापुराण इस तीनों लोक में मानव दानव गंधर्व यक्ष किन्नर सभी को मुक्ति देने वाली है शिव महापुराण की कथा। और इस शिव महापुराण ग्रंथ को भगवान ब्रह्मा जी वंदन करते हैं। વેદવ્યાસજીએ શિવ મહાપુરાણની રચના કરી સંક્ષિપ્તમાં 24,000 શ્લોકમાં। એ તો દ્વાપર યુગમાં થઈ, પણ આદિ વ્યાસ તો ભગવાન બ્રહ્મા છે। વેદોની રચના ભગવાન બ્રહ્માએ કરી છે। ભગવાન શિવની કથા ઘણા લોકો એમ કહેતા હોય કે અમારી સંસ્કૃતિ છે એ 5,000 વર્ષ પુરાની છે। એને ખબર જ નથી આ 5,000 વર્ષ પુરાની સંસ્કૃતિ નથી, આ તો આદિકાળથી છે। એના તમને તથ્યો જ ન મળે। જો તમે કોઈ વાર્તા કરતા હોય તો આપણે એમ કહીએ કે એક રાજા હતા, એમ કહીએ ને, એક રાજા હતા, એક પ્રધાન હતા, એક વણિક હતો, એમ વાર્તા કરીએ ને। પણ ભગવાનની કથા જ્યારે વાંચીએ ત્યારે એમ કહીએ છીએ કે એક શિવ હતા। હતા નહીં, એ છે, પરમાત્માની હાજરી હોય છે। અને એટલા માટે યુગોથી ભગવાન શિવની કથા ગવાતી આવે છે। સૃષ્ટિનો જ્યારે પ્રારંભ થયો
ત્યારે બ્રહ્માએ જે વેદોની રચના કરી, ભગવાન શિવ એક દેવ એવા છે જે વેદોક્ત દેવતા છે. જુઓ તમે, કોઈ શિવાલયમાં ઘણા એમ કહે કે ભાઈ અમારે રુદ્રી કરવી છે એમ કે ને, તો એ રુદ્રી શિવાલય સિવાય બીજી ક્યાંય ન થાય. શું કામ? તો કે ભગવાન શિવ વેદોક્ત દેવતા છે અને રુદ્રી જે છે એ વેદોક્ત પાઠ છે. ભગવાન શિવનું વેદોમાં વર્ણન થયું છે. ભગવાન શિવ વેદોક્ત દેવતા છે. પછી શાસ્ત્રોક્ત દેવતા તો ઘણા, જેમ અવતારો થયા, શાસ્ત્રોની રચના થઈ, એ બધાને શાસ્ત્રોક્ત દેવતા કહેવાય. જ્યારે ભગવાન મહાદેવ વેદોક્ત દેવતા છે. વેદો જેના ગુણ ગાય છે, વેદો જેનું વર્ણન ન કરી શકે, વેદો જ્યારે થાકી જાય ત્યારે ન એતી કહી અને અટકી જાય છે. આવું અભિન્ન તત્વ ભગવાન શિવ છે, જ્યાં સુધી કોઈ પહોંચી શકે એમ જ નથી. પરમાત્માના પદને કોઈ પામી જ ન શકે. ભગવાન શિવ કેવું તત્વ છે? ગુજરાતના આપણા સૌરાષ્ટ્રના એક સુખરામ બાપુ થઈ ગયા, એમણે ભજન લખ્યું છે, બહુ સુંદર ભજન છે. જુઓ, પરમાત્મા કેવું તત્વ છે એ વિશે થોડી એમણે માહિતી આપી છે. જુઓ, અગમ ભેદ છે એવો શિવજીનો, અગમ ભેદ છે એવો, અગમ ભેદ છે. સબ ગાઈએ. ભગવાન શિવનો ભેદ કેવો છે, મહાદેવ કેવું તત્વ છે, એની ઝાંખી કરાવે છે આ સંત એક લોક ભાષામાં. શ્લોકની ભાષા બધા ન સમજી શકે તો લોક ભાષામાં મહાદેવ કેવા છે. અગમ ભેદ છે એવો શિવજીનો, અગમ ભેદ છે એવો. વેદ કિતાબ વહાં નવ પહોંચે, વેદો અને કિતાબો જ્યારે થાકી જાય ત્યારે વેદો એમ કહે કે ન એતી, હવે ખબર નથી. આવું તત્વ ભગવાન શિવ છે. એટલે કહે છે વેદ કિતાબ વહાં નહીં પહોંચે, વેદ કિતાબ વહાં નવ પહોંચે, ના પહોંચે દૈત્ય કે દેવો, શિવજીનો અગમ ભેદ છે એવો. વેદો અને કિતાબો તો ત્યાં પહોંચી ન શકે, પણ ન પહોંચે દૈત્ય કે દેવો, દૈત્યો પણ ત્યાં ન પહોંચી શકે અને દેવો પણ ન પહોંચી શકે. દેવોની તો ભગવાન શિવનું તો પદ એવું છે કે વેદો એનું વર્ણન નથી કરી શકતા. બ્રહ્મા જેની સ્તુતિ ન કરી શકે, બ્રહ્મા પાસે એટલા શબ્દો ન મળે કે ભગવાનની પૂર્ણ રીતે સ્તુતિ કરી શકે. ભગવાન શિવની જ્યારે પણ પૂજા કરો, તમે ગમે એટલા પદાર્થોથી ભગવાન શિવની પૂજા કરો, અંતમાં તમારે કહેવું જ પડે મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરમ યત પૂજિતમ મયા દેવા પરિપૂર્ણ તદસ્તમય. હે મહાદેવ, તમે એક જ પરિપૂર્ણ છો, બાકી અમે તો મંત્રહીનમ છીએ, ક્રિયાહીનમ છીએ, પૂજાહીનમ. અમને પૂજા શું આવડે, મંત્રો શું આવડે? આપણી પાસે એટલા મંત્રો જ ન હોય કે મહાદેવની તમે પ્રશંસા કરી શકો. પરમાત્માને પામવા માટે પ્રેમ એ જ મહત્વનો છે. એટલા માટે ભગવાન શિવને જુઓ, જલાભિષેક કરીએ છીએ ને આપણે, મહાદેવને જલનો અભિષેક પ્રિય છે. તો ઘણા લોકો એવું સમજતા હોય કે એક લોટો જળનો ચડાવી દઈએ, મહાદેવ ખુશ થઈ જાય. એમણે આવું જેને લાગતું હોય ને એમણે ક્યારેક હરિદ્વાર આંટો મારી આવો. હરિદ્વાર ગંગા સ્નાન કરવા જે ગયા હશે એને ખબર હશે, અત્યારે ગંગાના કિનારા પર તમે જાઓ ત્યાં સાંકળો બાંધેલી છે. હરકી પેઢી હરિદ્વાર સ્નાન કરવા માટે જઈએ ને, સાંકળો બાંધી છે, અને એ ભૂલથી જો સાંકળ મુકાઈ ગઈ હોય તો એ હરિદ્વારથી લઈ અને કલકત્તા ભેગા કરી દે, આવડો પ્રવાહ છે ગંગાનો. એટલા પ્રચંડ વેગથી ગંગા વહે છે, ઉત્તરથી દક્ષિણ સુધી પહોંચાડી દે તમને. એટલા પ્રચંડ વેગથી ગંગા જે વહે છે એ પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. એને તમારા જળના એક લોટાથી શું ફરક પડે ભાઈ? પણ જલાભિષેક એટલા માટે કરવામાં આવે છે કે ભગવાન શિવ
ને જલ એટલા માટે પ્રિય છે, આપણે ત્યાં જલને જીવનની ઉપમા આપવામાં આવી છે. શેની ઉપમા આપી છે? જીવનની. જળ એ જીવન છે. એટલે ભગવાન શિવને તમે જ્યારે જળનો અભિષેક કરો ત્યારે અંદરથી એવો ભાવ પ્રગટ થવો જોઈએ કે હે મહાદેવ, હું મારું જીવન આપને સમર્પિત કરું છું. તો એ અભિષેક ખરા અર્થમાં સાચો અભિષેક છે. બાકી જળ તો એના પાસે પુષ્કળ છે. દરેક જગ્યાએ તમે કોઈ પણ સંપ્રદાયમાં હોય, ભાવની પહેલા જરૂર પડશે. હઝરત નિઝામુદ્દીન ઓલિયા થઈ ગયા. એ હઝરત નિઝામુદ્દીનના શિષ્ય અમીર ખુશરો, અને અમીર ખુશરો હઝરત નિઝામુદ્દીનને કહે છે, પોતાના ગુરુને, કે હે બાપજી, આપણે જેમ ગંગા જળને પવિત્ર માનીએ છીએ એવી રીતે મુસ્લિમ સંપ્રદાયમાં જમજમનું જે જળ છે એને એટલું પવિત્ર માનવામાં આવે છે. ગંગા જેટલું પવિત્ર, મક્કામાં જે જમજમનું જળ છે એને ગંગા જેટલું પવિત્ર માનવામાં આવે. ત્યારે આ સૂફી સંત નિઝામુદ્દીન ઓલિયાને અમીર ખુશરો કહે છે કે જમજમના જળથી વજૂ કરીએ તો ખુદા આપણી બંદગી સ્વીકારી લે. અને આ નિઝામુદ્દીન જવાબ આપે છે કે બેટા, એ જમજમના જળથી એ બંદગી સ્વીકારે કે ન સ્વીકારે મને ખબર નથી, પણ તને ક્યારેક બંદગી કરતા કરતા ભાવ ઉત્પન્ન થઈ જાય અને આંખોમાંથી બે આંસુડાનું જળ પડી જાય ને, એ બંદગી એને સ્વીકારવી પડે. એમ પરમાત્માને ભાવની જરૂર છે. ક્યારેક શિવાલય મહાદેવનું દર્શન કરતા કરતા આંખમાંથી બે અશ્રુ છરી પડે કે હે મહાદેવ, બીજું તને હું શું અર્પણ કરું? એ અભિષેક મહાદેવ અવશ્ય સ્વીકારે છે. તમે તમારા સ્થાને બેઠા હોય અને ત્યાં બેઠા બેઠા પણ તમને વિચાર આવે કે હું શ્રાવણ માસ છે, હું ક્યાં અભિષેક કરવા જાઉં, અને એકાદ અશ્રુ પણ ગીરે એટલે મહાદેવનો અભિષેક થઈ ગયો. પરમાત્માને ભાવની જરૂર છે. તમે એને શું અર્પણ કરી શકો જેને બધું જ આપ્યું છે? આ આત્મા પણ એમનો છે, આપણે એને શું અર્પણ કરીએ? તન મન ધન સબ કુછ હે તેરા, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. તો ભગવાન શિવને જલનો અભિષેક એટલા માટે થાય છે કે એમાં એવો ભાવ થાય કે હે પરમાત્મા, હું મારું જીવન સમર્પિત કરું છું. અને એટલા માટે શિવના શિવલિંગ ઉપર જે જલાધારી રાખવામાં આવે છે ને, એમાંથી જુઓ એક એક બિંદુ પાણી પડે છે ને. જલાધારી જે હોય, આવો લોભ શું કામ કરવો જોઈએ ભાઈ? નળ નો ચાલુ કરી દેવાય. આપણે કપડાં ધોતી વખતે તો કેટલું પાણી બગાડી નાખીએ છીએ. નળ ચાલુ કરી દેવો જોઈએ ને. પણ એ એક એક બિંદુ શું કામ પડે છે? એ જીવને ઈશારો કરે છે કે હે જીવ, આયુષ નીર તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ, હરિ ભજાવીને જાત હે નહીં મળે એક શ્વાસ. જેમ આ એક એક બિંદુ જે જલાધારી ચડાવેલી છે એમાંથી એક એક બિંદુ પડી પડી અને સાંજ થતા એ જલાધારી જેમ ખલાસ થઈ જાય છે, એમ માનવનું જીવન એક એક શ્વાસે ઓછું થાય છે. એક એક શ્વાસે એ શ્વાસનું પ્રતીક છે. તો મહાદેવ કહે છે કે હે જીવ, તારું એક એક શ્વાસે આયુષ્ય ઓછું થાય એના પહેલા એ આયુષ્ય મને સમર્પિત કરી દે, તો એ જીવન ધન્ય થઈ જશે. જે જલ મહાદેવ પર ચડી ગયું એ અભિષેક બની જાય, એ જળ પવિત્ર બની જાય, એ જળ તીર્થ જળ બની જાય. એવી રીતે શ્વાસ જે જાય છે એ પરમાત્મામાં જો સમર્પિત કરી દેવામાં આવે તો એ શ્વાસ છે એ અભિષેક થઈ જશે, એ બંદગી થઈ જશે, એ પ્રાર્થના થઈ જશે. એટલે જલાધારી ચડાવવામાં આવે છે. બાકી દેવતાઓ પણ જેનો પાર ન પામી શકે, આવું તત્વ ભગવાન શિવ છે. ન પહોંચે દૈત્ય કે દેવો. પીર પેગંબર કરે રે પોકારા, પીર પેગંબર કરે રે પોકારા, ભેદ ન સમજે તેવો, ઓ ભેદ ન સમજે તેવો, શિવજીનો અગમ ભેદ છે એવો. પીર પેગંબર દિવસો ને રાત જે પોકાર કરે એ પણ પરમાત્માને ન પામી શકે. પરમાત્માને પામવા માટે તો પ્રેમની જ જરૂર પડે, નિરાળું થઈ જવું પડે. સરપ હોય ને એ બહાર આડોઅવળો ચાલતો હોય, પણ એનું રહેઠાણ આવે ત્યાં સીધું થઈ જવું પડે, નહીતર શું દશા થાય?
શરીર આખું સોલાઈ જાય ને, બહાર આડાવડા ચાલતા હોય. એમ પરમાત્મા પાસે જાઓ ને ત્યારે તમે કોઈ પણ મજહબથી આવો છો, તમે કોઈ પણ સંપ્રદાયથી, તમારા અંદર જો ભાવ નથી તો પરમાત્માના ઘરમાં તમારી જગ્યા નથી. આ સરપની વાત યાદ આવી ને, કાલે જ હજી બાપુની જે પથારી છે એના ઉપર સર્પે કાછલી ઉતારી 7.5 ફૂટની. બાપુનું જે આસન સૂતા હતા બાજુમાં સર્પે કાછલી ઉતારી 7.5 ફૂટની. સવારમાં જોઈ તે ખબર પડી બાપુ તો મને એમ બાપુની સાથે જ રાત કાઢી છે તો જ કાછલી ઉતારી હોય ને. એટલે સર્પ એ પોતાનું રહેઠાણ આવે ત્યાં સીધું થઈ જવું પડે. એમ તમે ગમે તે સંપ્રદાયથી પણ અંતે તો તમારે માનવ થઈ જવું પડશે, બધું મૂકી દેવું પડશે. વીંટોળો હતો ને, વીંટોળો, એમણે પવનને જઈને પૂછ્યું ભાઈ પવન કેવો હોય, એટલે પવને કહ્યું આ આટી જે છે ને તું આટીએ ચડ્યો છો એ મૂકી દે એટલે તું ઈ જ છો, તું એ ઈ જ છો. એમ આપણે આટીએ ચડ્યા છે બાકી આપણે ઈ જ છીએ. પરમ પિતા છે આ વિશ્વનો, જીવ છે તેનો અંશ, જીવ લહે જો શુદ્ધ ભાવથી તો જડે પોતાનો વંશ. જેમાંથી ઉત્પન્ન થયો છે પાછો એમાં જ સમાવાનો છે, પણ આટીએ ચડી ગયો એટલે વીંટોળો થઈ ગયો છે. ભાવ મહત્વનો છે. તમારો ભાવ છે તો પરમાત્મા બધે જ છે. ઘણા લોકો હમણાં નથી લોકો કોમેન્ટ કરતા શીખ્યા, ઘણા એમ કહે કે ભાઈ ભગવાન જો બધે જ હોય તો મંદિર બનાવવાની મસ્જિદ બનાવવાની શું જરૂર છે? પરમાત્મા જો બધે જ હોય તો પછી આ કરવાની કઈ જરૂર રહેતી જ નથી ને. તો હું કહું છું લો, આ હવા બધે છે, પંખા મૂકવાની શું જરૂર છે? હવા બધે છે, આપણે પંખા શું કામ મૂકીએ છીએ ભાઈ? કે તમે જ્યાં બેઠા છો ત્યાં વધારે લાગે એટલા માટે. બાકી હવા વ્યાપક છે, એમ ઈશ્વર વ્યાપક છે. પણ જેમ હવા હોવા છતાં પંખાની જરૂર પડે છે એવી રીતે ઈશ્વર વ્યાપક હોવા છતાં એ નજરે નથી દેખાતો એટલે એના પ્રતીકની જરૂર પડે છે. આધાર વગર માણસ ક્યાં જાય? કોઈને મંદિરનો આધાર છે, કોઈને મસ્જિદનો આધાર છે, કોઈને ચર્ચનો આધાર છે, કોઈને ગુરુદ્વારાનો આધાર છે. બાકી પરમાત્મા આપણે જેવો ગણીએ છીએ એવો ગણતરીમાં આવે એવો ઈશ્વર હોય જ નહીં. કેમ કે ભગવાન આપણી પાસે માપપટ્ટીઓ હોય, 100 ફૂટની, 200 ફૂટની, 500 ફૂટની, 1000 ફૂટની આપણી માપપટ્ટીઓ હોય. પરમાત્મા અમાપ છે, એ આપણા માપમાં આવે એવો છે જ નહીં. અને એટલા માટે જુઓ, શિવલિંગની જ્યાં પ્રતિષ્ઠા થતી હોય, કોઈએ જોઈ હોય તો એને ખબર હોય, બધા દેવી દેવતાની મૂર્તિ જે હોય ને એ મંદિરમાં દરવાજામાંથી આવે, જ્યારે શિવલિંગ કોઈ દિવસ દરવાજામાંથી આવતું નથી. શિવલિંગની સ્થાપના જ્યારે થાય એને દરવાજામાંથી પધરાવવામાં આવતું નથી. શિવલિંગને મંદિરનો જે ઉપરનો ભાગ હોય ત્યાંથી પધરાવવામાં આવે છે. દરવાજામાંથી શિવલિંગ એટલા માટે નથી આવતું કે દરવાજામાં તો એ આવે જે માપમાં હોય, આ તો અમાપ છે, એનું કોઈ માપ જ નથી. અને કોઈ કારણોસર શિવલિંગ જો ખંડિત થયું હોય તો પણ એને મંદિરનું શિખર તોડી અને કાઢવું પડે, દરવાજામાંથી બહાર ન કાઢી શકો. ઈશ્વર અમાપ છે, પરમાત્મા અમાપ છે, માપમાં આવે એવો નથી. તમે જે નામથી પુકારો, તમે નક્કી કરો એ નામથી તમારી આસ્થા છે એટલે એ બરોબર છે. બાકી તમે કહો કે આવો જ છે તો બીજી જગ્યા ખાલી થઈ જાય ને. તમે એમ કહો કે અહીંયા જ ઈશ્વર છે તો બીજી જગ્યા ખાલી થઈ ગઈ. એ બધે વ્યાપક છે. તમારી જે આસ્થા છે ત્યાં પરમાત્મા છે. પણ પરમાત્માને પામવા માટે એક જ રસ્તો છે, બળ અને બુદ્ધિથી ઈશ્વર હાથમાં આવતો નથી. પરમાત્મા પ્રેમથી પામી શકાય છે, એને બુદ્ધિથી માપી શકાતો નથી. એટલા માટે ऋषि मुनि गण सब सुन में अटके, ऋषि मुनि गण सब सुन में अटके, भेद न समझे तेवो, ओ भेद न समझे तेवो, शिवजी नो अगम भेद छे एवो. पीर पैगंबर करे पोकारा, ज्ञान न समझे तेवो, शिवजी नो अगम भेद छे एवो. ऋषि मुनि गण सब शून्य में अटके. हजारों वर्ष सुधी साधनाओं करे तो पण ए ऋषिओ शून्य सुधी जई शके.
એનાથી આગળ ન જઈ શકે તો પરમાત્મા તો એનાથી પણ આગળ છે. અને કંઈક અલગ તો હશે જ ને, હશે જ ને. જો આપણે શરીરમાં પોતે વિચાર કરો, તમે આપણે એમ કહીએ કે મારો હાથ દુખે છે, કહીએ ને, મારી આંખ દુખે છે, મારો પગ દુખે છે. નહીં તો આ શરીર જો આપણે જ હોઈએ તો એમ ન કહેવું જોઈએ હું હાથ દુખું છું, એમ કહેવું જોઈએ ને. હું આંખ દુખું છું, હું માથું દુખ, એમ નથી કહેતા આપણે. મારું માથું દુખે છે તો એનો અર્થ એ છે કે એનો માલિક છે એ કોઈક અલગ છે. આ મારું મકાન છે એમ કહો એટલે તમે મકાન નથી, તમે મકાનથી અલગ છો. એમ જ્યારે તમે એમ કહો કે મારો હાથ, મારું માથું, કે મારું આંખ દુખે છે, મારું શરીર દુખે છે, તો શરીર તમે નથી, આનો અર્થ એ છે. તો એ શરીરથી કોઈ અલગ છે એ તત્વ ઈશ્વર તત્વ છે, જે આનો માલિક છે, એ આને ચલાવે છે. અને એ જ્યારે નીકળી જશે ને, બલખ બુખારી નામના એક બાદશાહ હતા, બલખ બુખારી, અને પોતાનું સૈન્ય લઈને નીકળ્યા છે. અને એક ઘટના એવી ઘટે છે, દરિયા જેવડું લશ્કર છે એ સૈન્ય અટકી ગયું. ચા છે બાપુ, ચા આવી ગઈ, પાઈ દો, હું વિરામ આપી દો, પીવડાવો. શરબત થઈ જાય એ પહેલા પી નાખો. આપણે 5 મિનિટ કથાને વિરામ, પછી કથા કરીશું, બરોબર.